આજે આપણે પાણીની કિંમત સમજશું, કેમ કે આખરે ઈશ્વરે પણ હવે ટ્રિગર ખેંચ્યું જ છે। આપણે જાણીએ છીએ કે ભારતની રાજધાની દિલ્હી છે, તેવી રીતે દક્ષિણ આફ્રિકા દેશની રાજધાની કેપટાઉન શહેર છે, જેને વિશ્વનું પ્રથમ પાણી વિનાનું શહેર જાહેર કરવામાં આવેલ છે, કારણ કે તેની સરકારે જ જાહેર કરેલ છે કે 14મી એપ્રિલ 2025 પછી પાણી પૂરું પાડવાની અસમર્થતા દર્શાવી છે। ત્યાં પાણીના કનેક્શન કાપવાની તૈયારીઓ ચાલી રહી છે। જે રીતે ભારતમાં પેટ્રોલ પંપ પર જઈને પેટ્રોલ ખરીદવામાં આવે છે, તેવી જ રીતે ત્યાં પાણીના ટેન્કર હશે અને રેશનિંગની જેમ 25 લીટર એટલે કે 2 બાલદી જેટલું પાણી પૂરું પાડવામાં આવશે। દુનિયાની આ દુઃખદ યાત્રા આખરે કોઈપણ દેશમાં આવી શકે છે, માટે પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરો। અને જૂનવાણી લોકો અને અમે પણ અનુભવ્યું છે કે 1985, 86, 87 3 વર્ષ જે સૌરાષ્ટ્ર કચ્છમાં દુષ્કાળ હતા, ત્યારે જામનગર, રાજકોટ શહેરોમાં ટ્રેનથી પાણી આપવામાં આવતું હતું અને 1 બાલદી પાણી માટે લાઇનમાં ઊભા રહેલા છીએ। સુરેન્દ્રનગર, વઢવાણ જેવા શહેરમાં તો દર અઠવાડિયે 1 થી 2 દિવસ જ પાણી આવતું। ખેતી મહદઅંશે વરસાદ આધારિત જ રહેતી। નર્મદા, ગંગા જેવી નદીઓના પાણી આધારિત જ આપણી જિંદગી ચાલે છે। જમીનમાં પહેલાં મારા ધ્યાનમાં આવ્યા પ્રમાણે દ્વારકા, જૂનાગઢમાં વરસાદી પાણીના સંગ્રહના પાણીના ટાંકા હતા, તે પ્રમાણે તથા જૂનાગઢમાં હમણાં થોડા વર્ષો અગાઉ નરસિંહ મહેતા તળાવ કે જે શહેરની વચ્ચોવચ્ચ છે, તેમાં પાણીના બોર તળાવમાં કરી અને જે વધુ પાણી આવે, સંગ્રહ થાય, તે બહાર નીકળી ન જાય, તેને બોર દ્વારા રિચાર્જ કરવામાં આવે છે કે જેથી પાણી જમીનમાં ઉતરે। હવે આવી જ રીતે તમામ સ્તરે વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનો પ્રયત્ન તથા પાણીનો બગાડ કે વ્યવહારુ જ ઉપયોગ કરવાનો ભવિષ્યમાં જો કરશું તો જ આપણી આફતના આપણે મક્કમતાથી સામનો કરી શકીશું।